મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 18 માર્ચ 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે અનેક રાશિઓનું નસીબ સમક્ષ છે, ધન લાભ થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાં દિવસ રાત કન્યા રાશિમાં ભ્રમણ કરશે। આવી સ્થિતિમાં ચંદ્ર અને સૂર્ય સામ સામે હોવા સમસ્ત યોગ બનશે। આ સ્થિતિમાં આજનો દિવસ નાણાકીય બાબતોમાં ઘણી રાશિઓ માટે શુભ રહેશે। આવો જાણીએ કઈ રાશિ માટે દિવસ શુભ અને લાભદાયક રહેશે। ગણેશજીના આશીર્વાદથી કઈ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ રંગીન રહેવાનો છે। એક મેષ રાશિ, આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક રહેશે। વ્યવસાયમાં નવી તકો મળી શકે છે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું। ગણેશજી કહે છે કે આજે મેષ રાશિના લોકો પોતાના દરેક કાર્યને સફળતાથી ખૂબ જ સરળતાથી પૂર્ણ કરશે। વિદ્યાર્થીઓને પરીક્ષા સપ્તાહ સફળતા મળશે। નોકરીમાં કોઈના સહયોગથી કંઈક નવું શીખવાની તક મળશે। મનમાં પ્રસન્નતા રહેશે। ભાગીદારીઓના વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો। મહિલાઓ આજે ઘરના કામમાં વધુ વ્યસ્ત રહેશે। આજે તમારું ભાગ્ય 78% રહેશે। હનુમાનજીની પૂજા કરો। વૃષભ રાશિ, તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થવાની સંભાવના છે। આર્થિક લાભના યોગ જણાય છે। પરિવાર સાથે આનંદદાયક સમય વીતશે। ગણેશજી કહે છે કે આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે કાર્યમાં સારી સફળતા અપાવનારો છે। તમારી મહેનત અને ભાગ્ય દરેક રીતે તમારા માટે સારું રહેશે। નાણાકીય સ્થિતિ સારી રહેશે। આજે તમે કાર્યક્ષેત્રમાં પોતાના દમ પર જાતે જ લાભ મેળવશો। પ્રોપર્ટી ડીલ પર નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે। તમારી કમાણી સાવધાની સાથે ખર્ચ કરો। વાહન ચલાવતી વખતે પણ સાવચેત રહો। તમે ઉગ્ર આનંદ માણવા જઈ રહ્યા છો તો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો। આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે। પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો। મિથુન રાશિ, નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે। વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર વિવાદ થઈ શકે છે। માનસિક શાંતિ જળવાઈ રહેશે। ગણેશજી કહે છે કે આજે મિથુન રાશિના જાતકોને કોઈની સાથેની બિનજરૂરી ઝઘડાઓ થઈ શકે છે। ગુસ્સાને કાબૂમાં રાખો અને તહેવારોનો આનંદ માણો। વ્યવસાયિક દ્રષ્ટિએ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। શરીરમાં સફળતા રહેશે। હોય કે બિઝનેસ, આજે તમને સારી સફળતા મળશે। પારિવારિક સુખ સારું રહેશે। તમારા બોલવાની કળા જે છે તેમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે। તમે પ્રગતિ માટે સખત મહેનત કરશો। ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। કર્ક રાશિ, સર્જનાત્મક કાર્યોમાં રુચિ વધશે। સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે। મુસાફરીના યોગ છે જે લાભદાયી રહેશે। ગણેશજી કહે છે કે આ દિવસે કર્ક રાશિના લોકોનું ભાગ્ય સારું રહેશે। તમે તમારા મિત્રો અને પરિચિતો સાથે સારો સમય પસાર કરશો। નવા બિઝનેસ પ્લાન પર કામ કરવા માટે આ તમારા માટે સારો સમય છે। સમજદારીથી કામ કરો। મુશ્કેલીઓ સરળ રહેશે। યુવાનોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે। કામકાજ માટે આજનો દિવસ સારો રહેશે। તમારા મનપસંદ ભોજન અને મિત્રો સાથે આનંદ માણો। આજે 78% ભાગ્ય તમારો સાથ આપશે। ભગવાન ગણેશજીની પૂજા કરો। સિંહ રાશિ, આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે। કામનું ભારણ વધી રહ્યું છે। વડીલોના આશીર્વાદ લઈને કાર્યની શરૂઆત કરવી। ગણેશજી કહે છે કે આ દિવસે સિંહ રાશિના લોકો તેમની બુદ્ધિ અને ચતુરાઈ બતાવીને તેમના કાર્યો સરળતાથી પૂર્ણ કરશે। વાણીમાં મધુરતા રહેશે, જેના કારણે તમારા મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો વધુ મજબૂત થશે। આજે તમારા ઘરમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થશે। આજે તમે તમારા મિત્રો અથવા પરિચિતને મળશો, જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે। આજે 81% ભાગ્ય તમારી સાથે છે। ભગવાન વિષ્ણુની પૂજા કરો। કન્યા રાશિ, ભાગીદારીના કામમાં લાભ થશે। સામાજિક પ્રતિષ્ઠા વધારો થશે। જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે। ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકોને
આ દિવસે ભાગ્યનો પૂરો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં સારો દિવસ પસાર થશે. ઘરમાં મહેમાનોનો આવવાથી વાતાવરણ ખુશનુમા બની રહેશે. તમારા શિક્ષકો અને વડીલો માટે તમારા મનમાં આદરની ભાવનામાં વધારો થશે. તમારી વાણી મધુર રહેશે, જેના કારણે તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરશો. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આજે તમારું ભાગ્ય તમને 82% સુધી સાથ આપશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. તુલા રાશિ, ભાગ્યનો સાથ મળશે. લાંબા અંતરની યાત્રાનું આયોજન થઈ શકે છે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો આજે તેમના શસ્ત્રોને તેમના પર હાવી થવા દેશે નહીં. આજે તમે તમારા શસ્ત્રોને હરાવવા સફળ રહેશો. આજે ભાગ્ય તમારો સાથ આપશે. પરિવાર અને મિત્રો સાથે બહાર ફરવા જશો. વર્તમાન સંજોગોને કારણે વ્યવસાયિક પ્રવૃત્તિઓ નબળી રહેશે. વ્યવસાયિક માટે પણ આજનો દિવસ સારો છે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. વૃશ્ચિક રાશિ, વાણી પર સંયમ રાખો. કામકાજના મહેનત વચ્ચે પણ સફળતા મળશે. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રે સારો છે. નવા મિત્રોની મદદથી તમને તમારી યોજનાઓમાં ચોક્કસ સફળતા મળશે. આજે આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ અચાનક ખર્ચ પણ વધશે. તમે જે પણ કાર્ય તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. ભાગ્ય આજે તમને 79% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ધન રાશિ, જીવનસાથીની સાથે સુમેળ રહેશે. ભાગીદારીના કામમાં પ્રગતિ જણાશે. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકો માટે દિવસની શરૂઆત સારી રહેવાની છે. તમે જે પણ કાર્ય તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. અન્ય લોકો સાથે મળીને કરેલા કામમાં પણ સારો ફાયદો થશે. હંમેશા તમારો સકારાત્મક અભિગમ રાખો. આજે વેપારી વર્ગને ખાસ કરીને સારા પરિણામો મળશે, જેના કારણે પૈસા અને લાભનો યોગ થશે. ભાગ્ય આજે 87% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો. મકર રાશિ, કોર્ટ કચેરીના કામમાં રાહત મળશે. શસ્ત્રો પરાજિત થશે. ગણેશજી કહે છે કે આજે મકર રાશિના લોકોનો સંપર્ક સારા લોકો સાથે સ્થાપિત થશે, જે તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે. નવા મિત્રો તમારા ઉજ્જવળ ભવિષ્યમાં તમને મદદ કરશે. આજે ભાગ્યનો સારો સાથ મળશે. અધિકારીઓ કામ જોઈને પસંદ કરશે. તમને સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે. આજે 79% ભાગ્ય તમારી સાથે છે. પીળું ચંદન લગાવો. કુંભ રાશિ, નવા વિચારો સાથે કાર્ય કરશો. કલા અને સાહિત્યમાં રસ વધશે. ગણેશજી કહે છે કે આજે કુંભ રાશિના લોકોનો વ્યવહાર ખૂબ જ સૌમ્ય રહેવાનો છે. વર્તમાન પરિવર્તન અન્ય લોકો માટે ચર્ચાનો વિષય બનશે. તમારા સ્વાસ્થ્ય પ્રયત્ન બેદરકારી ન રહો. આજે તમે તમારા કામમાં લગ્નની કામ કરશો અને કોઈની મદદથી તમને સારા પૈસા મળશે. મિત્રોને આપેલા વચનને પૂર્ણ કરવામાં સરળતા રહેશે. આજે ભાગ્ય 90% તમારી સાથે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મીન રાશિ, માનસિક શાંતિ જળવાઈ રહેશે. જમીન મકાનના પ્રશ્નો ઉકેલાઈ જશે. ગણેશજી કહે છે કે આ દિવસે મીન રાશિના લોકો પોતાના વડીલો અને સજ્જનોનું સન્માન કરવામાં આગળ રહેશે. આજનો દિવસ સારા સમાચાર સાથે શરૂ થવાનો છે. કામકાજમાં સારો નાણાકીય લાભ થશે. ઉદ્યોગપતિઓએ મોટા રોકાણોથી બચવાની જરૂર છે. આજે થોડી નવી ખરીદી કરશો. આજે ધન લાભના યોગ પણ બની રહ્યા છે. ભાગ્ય આજે તમારો 84% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. આ વિડીયોમાં જણાવેલી માહિતી કે તેના આધારે લેવાયેલા કોઈ પણ પગલા માટે મોહનગામી બ્લોગ તેની કોઈ જવાબદારી રહેશે નહીં. રાશિફળ અને ગ્રહોની સ્થિતિ વ્યક્તિની કુંડળી મુજબ બદલાઈ શકે છે, તેથી વ્યક્તિગત પરિણામો તફાવત હોઈ શકે છે. હર હર મહાદેવ.